શ્રાવણ મહિનો પૂરો થવાયો અને મનમાં એમ થયું કે લાવ ઊંટેશ્વર મહાદેવ જઈ આવું અને ઊંટેશ્વર મહાદેવના દર્શન કરી આવું. મિત્રો, હું નીકળ્યો છું ઊંટેશ્વર મહાદેવે અને ત્યાં જઈને ઊંટેશ્વર મહાદેવના દર્શન કરું અને સાથે સાથે તમને પણ ઊંટેશ્વર મહાદેવના દર્શન કરાવું. તો બનાવી રહેજો મારા બ્લોકમાં. આ છે મિત્રો વાત્રક નદીનો બ્રિજ અને આ છે વાત્રક નદી સામે દેખાય છે. અમે દહેગામથી ઊંટેશ્વર મહાદેવ રોડ ઉપર જઈ રહ્યા છીએ મિત્રો. મેહુલીઓ વર્ષે એમ વાદળો થઈ રહ્યા છે પણ મનમાં ધાર્યું છે કે આજ ઊંટેશ્વર મહાદેવ જવું ને જવું ને જવું જ. એકવાર મનમાં વિચાર આવી જાય ને એને ટાળવું નહીં. પછી જો ટાળ્યો તો મનની વાત મનમાં રહી જાય. એના કરતી જે ભોળાનાથના દર્શને જવું છે ને એટલે જવું જ છે બસ. તપોવન સર્કલ સુધી તો આવી ગયા છે. હવે 1-2 કિલોમીટર બાકી છે. પછી ભોળાનાથના દર્શન કરવાના છે બાપ. હવે ઊંટેશ્વર મહાદેવ પહોંચી જશે. હવે ત્યાં જઈને ભોળાનાથના દર્શન કરીએ. ધીમે 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 હાલતા જઈએ અને જોતા જઈએ અને માતાજીના દર્શન કરતા જઈએ. આ ઊંટેશ્વરનું બજાર ભરાણું છે. નાની મોટી દુકાનોના વેપારી કરી રહ્યા છે બા. મિત્રો, હું આવી ગયો છું ઊંટડિયા મહાદેવ. ત્યાં જઈને તમને ઊંટડિયા મહાદેવના દર્શન કરાવું. તો હાલો. ભક્તોની ઘણી ભીડ જામી છે. લાગતું નથી કે દર્શન થાય પણ મિત્રો આયા છીએ તો બહારથી દર્શન તો કરવા પડશે ને. જય ઊંટેશ્વર મહાદેવ. બરાબર. આ સાઇન બોર્ડ જોઈને તમને તો ખબર પડી ગઈ ને કે આ ઊંટેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ છે ઊંટેશ્વર મહાદેવનું મંદિરથી પવનથી ધોળી ધજા લહેરાય છે બાપ. તમે જોઈ રહ્યા છો ને. હા, મિત્રો, ઊંટેશ્વર મહાદેવના દર્શન કરી હવે દેવડુંગરીના દર્શન કરીએ. તો હાલો. ધીમા 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 પગથિયા ઉતરતા ભક્તો જઈ રહ્યા છે દેવડુંગરીના દર્શનીએ.
ચાલુ જ છે. વાત્રક નદીને કાંઠે આવેલું આ દેવડુંગરી મંદિર આજે બાપ ભક્તોની ભીડ જામી છે. ઓકે. બાજુમાં નદી વહે છે અને કાંઠે દેવડુંગરી મંદિર છે. રૂડું રડિયાળું આ દેવડુંગરી મંદિર લાગે છે. તમે જોઈ રહ્યા છો આ દેવડુંગરી મંદિર છે. ભક્તો દર્શન હાટું આવી રહ્યા છે. બાજુમાં ડુંગરા ઉપર એક નાનું મંદિર રૂડું રડિયાળું લાગે છે. આ છે મિત્રો દેવડુંગરી મંદિર. અંદર જઈને દર્શન કરાવું. મિત્રો સત્યકાંત જાંબા ઋષિએ ડુંગરાની વચ્ચે તપ કર્યું અને એ તપથી પ્રગટ થયેલું શિવલિંગ તમને બતાવું છું, તેમને દર્શન કરાવું છું. મિત્રો થોડી ઘણી માહિતી આપણે બેન જોડે લઈએ દેવડુંગરી મંદિરની. ઉત્કંઠાથી ઉત્કંઠેશ્વર દાદા પ્રગટ થયેલા અને આ ડુંગરાની વચ્ચે તપ કરે ને એટલે આ માતાજી દેવડુંગરી માતા, બ્રહ્માણી માતા. ચાલો સુંદર મજાનું આવું લોકેશન છે બાપ. તમે જોઈ રહ્યા છો મિત્રો, સુંદર મજાનું આવું લોકેશન છે અને દેવડુંગરી દાદાનું આ મંદિર એવું રૂડું રડિયાળું શોભે છે મિત્રો. મિત્રો તમે પણ કોક દિવસ ઉંટડિયા મહાદેવ આવો, મહાદેવના દર્શને તથા દેવડુંગરી માના દર્શને ભોળાનાથ હાવની મનોકામના પૂરી કરશે. જય મહાદેવ.